અહીં ધ્યાન આપો. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, બરાબર, એનો અર્થ કરવો છે. સમીકરણ આપણે અહીંયા મેળવીશું, બરાબર. જો અહીં ધ્યાન આપો. હવે કોઈ પણ ચોક્કસ જથ્થાનો વાયુ છે, બરાબર, એને આપણે આદર્શ વાયુ ક્યારે ગણી શકીએ? તો કે અમુક ચોક્કસ શરતોનું પાલન થાય તો આપણે એ વાયુને આદર્શ વાયુ ગણી શકીએ. જો કે આમ તો આદર્શ વાયુ કુદરતમાં, બરાબર, શક્ય નથી હોતો, પણ આપણે કોઈ પણ વાયુ સાથે સંબંધિત પ્રક્રિયા ભણીશું તો એમાં આપેલ વાયુને આદર્શ વાયુ આપણે ગણીશું. તો હવે આદર્શ વાયુ ક્યારે ગણી શકાય એ ચોક્કસ સમીકરણ આપણે બનાવવાનું, બરાબર. જો કોઈ પણ વાયુ કે જે આપેલ ચોક્કસ જથ્થાનો છે એની વર્તણૂક એ વાયુ સાથે સંકળાયેલી રાશિઓ, જેવી કે વાયુનું દબાણ, વાયુનું તાપમાન, વાયુનું કદ, બરાબર, આવી ચલ રાશિઓને આધારે આપેલ વાયુની વર્તણૂક નક્કી થઈ શકે. તો આપણે બે નિયમોનો ઉપયોગ કરીશું, એક બોયલનો નિયમ અને એક ચાર્લ્સનો નિયમ. અને બે નિયમોની મદદથી, બરાબર, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ મેળવીશું. તો હવે ધ્યાન આપો. જો કોઈ પણ વાયુની વર્તણૂક તેના દબાણ, તાપમાન અને કદ, બરાબર, ત્રણ રાશિઓ વાયુ કે જે ચોક્કસ જથ્થાનો છે દબાણ, તાપમાન અને કદ જેવી રાશિઓને આધારે નક્કી થઈ શકે છે. આધારે નક્કી થાય છે, બરાબર. હવે જો એક ચોક્કસ પરિણામ છે જેને આપણે બોયલનો નિયમ કહીએ છીએ. અચળ તાપમાને આપેલ ચોક્કસ જથ્થાનો વાયુ અચળ તાપમાને હોય તો તાપમાન અચળ રાખી એના કદમાં ફેરફાર કરો તો દબાણમાં થતો ફેરફાર એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અથવા કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણનો અર્થ થાય કે દબાણ વધે તો કદ ઘટે અથવા દબાણ ઘટે તો કદ વધે, બરાબર. એટલે ઉલટો સંબંધ, એક વધે તો બીજું ઘટે. અચળ તાપમાને આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અચળ તાપમાને, જો આ શરત અગત્યની અહીંયા, અચળ તાપમાને આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ જે પરિણામ છે, બરાબર, એને જ કહેવાય બોયલનો નિયમ, બરાબર. આ હકીકત છે એ બોયલના નિયમ તરીકે ઓળખાય છે. એટલે તમે એક માર્કમાં કદાચ પ્રશ્ન પૂછે તો બોયલનો નિયમ લખો તો આ વાક્ય છે, બરાબર, એનું સમીકરણ આપણે લખીએ. જો દબાણ ને P વડે દર્શાવીએ. દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે P ચલે છે 1/V લખો કે V ચલે છે 1/P લખો, વાત એક જ થાય. શરત અહીંયા કૌંસમાં આપણે લખીએ તો કે તાપમાન અચળ અને જથ્થો, બરાબર, વાયુનો જથ્થો અચળ, ચોક્કસ જથ્થાનો વાયુ જે લીધેલો છે એના માટે જો તાપમાન અચળ રાખવામાં આવે તો દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ હકીકતને બોયલનો નિયમ કહેવાય. હવે આ સપ્રમાણતા નિશાની દૂર કરીએ. જો આ P અને અહીંયા વચમાં બરાબર મૂકીએ તો અહીંયા કોઈ અચળાંક આવે, આપણે કોઈ સંજ્ઞા ન લખતા શબ્દોમાં જ લખીએ અચળ 1/V. એટલે P ચલે છે 1/V, બરાબર. કોઈ પણ જ્યારે આપણે આવા કોઈ નિયમો દ્વારા કોઈ બે રાશિઓનો સંબંધ આપતા હોય, એ વ્યસ્ત પ્રમાણનો કે સમપ્રમાણનો સંબંધ મળતો હોય, સપ્રમાણતા નિશાની જે આવતી હોય એ દૂર કરો એટલે અહીંયા કોઈ ચોક્કસ અચળાંક આવતો. હવે અચળાંક તો પછી જ્યાં ત્યાં જે સંબંધ છે એ પ્રમાણે એનું ચોક્કસ મૂલ્ય હોય, બરાબર. આપણે અહીંયા કોઈ સંજ્ઞા પણ આપી શકીએ. સંજ્ઞા ન આપી હોય તો શબ્દોમાં લખી શકીએ કે P સપ્રમાણતા નિશાની દૂર થઈ ગઈ, અહીંયા બરાબર લખ્યું એટલે આપણે શબ્દોમાં લખ્યું અચળ 1/V.
હવે આ v ને અહીંયા ગુણાકારમાં લઈ લો જો, તો આવું થાય હવે કે pv બરાબર અચળ, pv બરાબર અચળ, બરાબર. જો આ v અહીંયા છેદમાં છે, છેદમાંથી અંશમાં લઈ લો તો p ગુણ્યા v બરાબર અચળ. તો બસ ઘણી વખત આપણે બોયલનો નિયમ આ રીતે લખતા હોય છે, pv બરાબર અચળ, અથવા p ચલે છે 1/v, અથવા લખાય p બરાબર અચળ 1/. હવે આને સમીકરણ 1 કહી દો. આપણે બોયલના નિયમ અને હજી એક બીજું પરિણામ જેને ચાર્લ્સનો નિયમ કહેવાય, એ બેનો ઉપયોગ કરી અને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપવું છે. ચાર્લ્સનો નિયમ શું કહે છે જો, તો કે અચળ દબાણે અહીંયા અચળ તાપમાને વાત હતી, અહીંયા અચળ દબાણ. રાશિઓ તો 3 જ, દબાણ, તાપમાન અને કદ, બરાબર, 3 રાશિઓની જ વાત છે. અચળ દબાણે આપેલ જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે અને આ હકીકતને ચાર્લ્સનો નિયમ કહેવાય. તેને ચાર્લ્સનો નિયમ કહેવાય છે. બરાબર. દબાણ અચળ અને કદ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં, એટલે સીધો સંબંધ છે કે જો આપેલ જથ્થાના વાયુ દબાણ અચળ રાખવામાં આવે અને એનું તાપમાન વધારો તેનું કદ વધશે, તાપમાન ઘટાડો તો કદ ઘટશે. અને આપણે આગળથી આ ચેપ્ટરમાં ભણીશું. હવે પછીનો ટોપિક છે ઉષ્મીય પ્રસરણ. એ ઉષ્મીય પ્રસરણ એટલે આ જ વાત કે તાપમાન અને કદ એકબીજાના સમપ્રમાણ. તાપમાન વધે તો કદ વધશે, બરાબર. તાપમાનના વધારા સાથે કદમાં થતો વધારો એને જ આપણે કહેશું ઉષ્મીય પ્રસરણ, બરાબર. એટલે આ ચાર્લ્સનો નિયમ છે એ ઉષ્મીય પ્રસરણ સાથે સંબંધિત પરિણામ છે. તો હવે આપણે આમ લખી શકીએ જો કે કદને v વડે દર્શાવો, તાપમાનને t વડે દર્શાવો, તો v ચાલે છે t, સમપ્રમાણનો સંબંધ. v ચાલે છે t ક્યારે, તો કે અચળ દબાણ હોય ત્યારે. અચળ દબાણ આપેલ જથ્થાનો વાયુ. તો હવે આમ લખાય v બરાબર સપ્રમાણતા નિશાની દૂર કરો એટલે અચળ t, બરાબર. t આમ છેદમાં આવે તો v છેદમાં t બરાબર અચળ. v છેદમાં t બરાબર અચળ એવું લખાય અને t છેદમાં v બરાબર અચળ એવું લખાય. ગુણોત્તર તો અચળ જ થયો ને, બરાબર. તો તમને જો આજે આપણે વાત કરી ને એમાં 1 માર્કમાં બોયલનો નિયમ લખો અને એનું સમીકરણ આપો એવો પ્રશ્ન હોય 1 માર્કમાં, તો આટલી વાત થઈ. ચાર્લ્સનો નિયમ લખો તો આટલી વાત થઈ, બરાબર. અને આ બે નિયમનો ઉપયોગ કરી અને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપો તો આપણે હવે આ બે પરિણામનો ઉપયોગ કરી અને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આ મુજબ આપી શકીશું. હવે સમીકરણ 1 અને આ સમીકરણ 2 કહી દો. આ એક ઈ બોયલનો નિયમ છે, બે ઈ ચાર્લ્સનો નિયમ છે. ઈ બે પરિણામોને આપણે ભેગા સંયુક્ત રીતે દર્શાવીએ તો આ રીતે લખાઈ જો સમીકરણ 1 અને 2 પરથી pv બરાબર અચળ, v છેદમાં t બરાબર અચળ, pv બરાબર અચળ અને v છેદમાં t બરાબર અચળ. આ બેને આપણે ભેગા લખીએ તો આમ લખાશે જો કે pv છેદમાં t બરાબર અચળ. pv અને v તો અંશમાં છે ને, t છેદમાં છે તો pv, v તો અહીંયા છે તો pv છેદમાં t બરાબર અચળ. અચળ લખીએ એટલે બધે અચળાંક સરખો ન હોય, બરાબર. બધે અચળાંક સરખો ન હોય, તો જ્યાં જેવો સંબંધ એ મુજબનો અચળાંક આવતો. તો pv છેદમાં t બરાબર અચળ થયું. અહીંયા આ અચળાંકને μr વડે દર્શાવાય છે, જ્યાં μ જે છે એ આપેલ વાયુનો જથ્થો સૂચવે છે અને કોઈ પણ વાયુ છે એનો જથ્થો મોલ સંખ્યામાં અપાય. એટલે μ છે એ શું કહેવાશે, મોલ સંખ્યા, બરાબર. અને આ છે એ વાયુ અચળાંક છે અથવા વાયુ નિયતાંક છે. એટલે pv છેદમાં t બરાબર μr. t ને આમ ગુણાકારમાં લઈ લો તો pv બરાબર μr t, બરાબર. જ્યાં μ છે એ મોલ સંખ્યા છે જે વાયુનો જથ્થો સૂચવે.
બરાબર. આ વાયુનો જથ્થો છે એ મોલ સંખ્યામાં અપાય. 1 મોલ વાયુ છે કે 2 મોલ છે 3 મોલ છે, એ મોલ સંખ્યામાં વાયુનો જથ્થો અપાય છે. એટલે મ્યુ મોલ સંખ્યા છે ને, r છે ને વાયુ નિયતાંક છે અથવા વાયુ અચળાંક છે. r એ વાયુ નિયતાંક અને r નું મૂલ્ય 8.31 SI એકમ પદ્ધતિ પ્રમાણે. એનો એકમ પણ આપણે પછી મેળવી શકીશું. જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ એનો SI એકમ આવ્યો છે. એટલે R બરાબર 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. આ વાયુ નિયતાંક કહેવાય. જ્યાં જ્યાં આપણે R નો ઉપયોગ કરવાનો થશે R નું મૂલ્ય આટલું આપણે વાપરીશું. બરાબર. તો જે સમીકરણ આ સૂત્રનું પાલન કરે, 100% પાલન કરે, તો આપેલ વાયુ છે એ 100% આદર્શ વાયુ કહેવાય. પણ વ્યવહારમાં ક્યારેય 100% આદર્શ વાયુ મળતો નથી. આપણે આ સંબંધ જે લખ્યા બરાબર, એ 100% એનું પાલન થાય એવું ફરજિયાત નથી. પણ આપેલ વાયુ જેટલા અંશે આ સમીકરણનું પાલન કરે એટલો એ આદર્શ વાયુ ગણાય. પણ આપણે સામાન્ય જ્યારે કોઈ ગણતરી કરવાની થાય, કોઈ દાખલો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એમાં તમને કહી દીધું હોય કે આપેલ વાયુ છે એ કેવો વાયુ ગણવો? આદર્શ વાયુ. આદર્શ વાયુ ગણો એટલે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીશું. બરાબર. PV બરાબર μRT. આપેલ વાયુ કે જે સંપૂર્ણ આદર્શ વાયુ આપણે ગણીએ તો વાયુનું દબાણ, વાયુનું કદ અને વાયુના તાપમાન વચ્ચેનો આ સંબંધ છે, જેને આપણે શું કહેશું? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. સમજ્યા વાતને? બરાબર. ફરીથી એકવાર જોઈ લો. આ પ્રશ્ન પૂછે કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ મેળવું. બરાબર. આગલી વાત, કોઈ પણ વાયુની વર્તણૂક છે એની સાથે સંકળાયેલી 3 રાશિઓના આધારે નક્કી થાય. કઈ 3 રાશિઓ? દબાણ, તાપમાન અને કદ. અને આપેલ વાયુ માટે આ 3 રાશિઓ વચ્ચેનો સંબંધ એને જ કહેવાય આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. એ આપણને આ રીતે મળશે. બરાબર. 2 નિયમો આપણે ભેગા કર્યા. અચળ તાપમાને આપેલ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય, એને કહેવાય બોયલનો નિયમ. અને એ બોયલના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ P ચલે છે 1/V. સપ્રમાણતા નિશાની દૂર કરો એટલે અહીંયા અચળ લખીશું. એટલે P બરાબર અચળ 1/V. V ને અહીંયા ગુણાકારમાં લઈ લો, છેદમાં છે ને વળી ગુણાકારમાં આવે તો PV બરાબર અચળ. બોયલનો નિયમ. પછી ચાર્લ્સનો નિયમ કે અચળ દબાણે, આ શરત ખાસ ધ્યાનમાં રાખવાની. બોયલના નિયમમાં આપણે જથ્થાના વાયુનું તાપમાન અચળ રાખ્યું હતું અને દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં મળ્યા. ચાર્લ્સના નિયમ પ્રમાણે આપેલ જથ્થાના વાયુનું દબાણ અચળ રાખ્યું અને અચળ દબાણે કદ અને તાપમાન એકબીજાના સમપ્રમાણ. V ચલે છે T અચળ દબાણે. તો V બરાબર અચળ T એટલે V છેદમાં T બરાબર અચળ. આ સમીકરણ 1 અને 2 ને સંયુક્ત રીતે લખીએ ને તો આ રીતે PV છેદમાં T બરાબર અચળ. હવે અહીંયા જે અચળાંક આવે છે ને એ એનું ચોક્કસ મૂલ્ય છે. એ મૂલ્ય આ μR. ચોક્કસ મૂલ્ય એટલે R તો અચળાંક જ, જ્યારે μ છે એ આપેલ વાયુનો જથ્થો સૂચવે અને કોઈ પણ વાયુનો જથ્થો છે એ મોલમાં અપાય. બરાબર. 1 મોલ વાયુ છે કે 2 મોલ છે 3 મોલ છે, એટલે μ છે એ મોલ સંખ્યા છે. એટલે આપેલ જથ્થાનો વાયુ હોય, જથ્થો ચોક્કસ હોય, એટલે કે μ છે એ ચોક્કસ મૂલ્ય છે, તો μ ગુણ્યા R એ અચળ પદ જીવ જથ્થો બદલાય તો પછી આ μ નું મૂલ્ય બદલાય. એટલે અહીંનો અચળાંક આપેલ જથ્થાના વાયુ માટે કેટલો હોય તો કે μ ગુણ્યા R. μ મોલ સંખ્યા છે, અંક છે μ. બરાબર. મોલ સંખ્યા 1 મોલ છે કે 2 મોલ 3 મોલ ત્યાં આંકડો જ આવશે. તો આ ગુણોત્તર જે હોય ને PV છેદમાં T બરાબર અચળ, એ અચળાંક આટલો હોય μR. એટલે બરાબર μR લખ્યું, T અહીંયા ગુણાકારમાં લઈ લો એટલે PV બરાબર μRT. બરાબર. આપેલ વાયુ જો 100% આદર્શ વાયુની જેમ વર્તે તો આ સમીકરણનું 100% પાલન કરે. આપેલ વાયુ માટે દબાણ, કદ અને તાપમાન વચ્ચેનો અને એનો જથ્થો મોલ સંખ્યા વચ્ચેનો આ સંબંધ છે, જેને કહેવાય આપેલ વાયુ માટેનું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ એટલે વાયુ માટે કઈ 3 રાશિઓ વચ્ચેનો સંબંધ? દબાણ, કદ અને તાપમાન. બરાબર. μ
મ્યુ મોલ સંખ્યા r વાયુ નિયતાંક. આ તો અચળ પદ છે. કોઈ પણ વાયુ હોય, ગમે એટલી મોલ સંખ્યા હોય, r નું મૂલ્ય બદલવાનું નથી. એટલે આ રીતે તમે મેળવી શકો. આ ક્રમમાં 0 કેલ્વિન લખતા હતા, બરાબર? તો એ 0 કેલ્વિન કે પછી સેલ્સિયસ માપક્રમમાં -273.15 સેલ્સિયસ આ નિરપેક્ષ શૂન્ય તાપમાનનો અર્થ શું એમ એ અર્થ આપણે જોયો. તો આ રીતે જો આ ધ્યાન આપો. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પહેલા લખી દઈએ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μ RT. બરાબર? આ સામાન્ય સંબંધ છે. પછી જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે આ સંબંધ આગળ લેવાનો. જેમ કે આપણે હવે આ એક પરિસ્થિતિ લઈએ કે આપેલ જથ્થાના ચોક્કસ કદના વાયુ માટે, જો આપેલ જથ્થાનું કીધું એટલે જથ્થો અચળ થઈ ગયો, ચોક્કસ કદનો વાયુ કીધો એટલે v અચળ થઈ ગયું. આપેલ જથ્થાના અને ચોક્કસ કદના વાયુ માટે P ચલે છે T. જો આપણે અહીંયા લખી દઈએ, કારણ કે v અચળ, કદ અચળ આપણને લઈ લીધું, આપણે ચોક્કસ કદ લીધું, આપેલ ચોક્કસ જથ્થો લીધો એટલે v અચળ, જો v અચળ, μ અચળ અને r તો અચળાંક છે જ, બરાબર? તો આ સૂત્રમાં v અચળ, μ અચળ, r અચળ, એનો અર્થ કે p અને t નો સંબંધ શું થયો? સમપ્રમાણતા. p ચલે છે t. તાપમાન બદલાય એમ દબાણ બદલાય, v, μ કે r બદલાતું નથી. આપણે આવી પરિસ્થિતિ ધ્યાનમાં લીધી તો p ચલે છે t. આ સંબંધનો ઉપયોગ કરી આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાનનો અર્થ કરી શકીએ. આલેખ વડે જો p ચલે છે t, આનો અર્થ એવો થયો કે તમે આપેલ ચોક્કસ જથ્થાનો ચોક્કસ કદનો જે વાયુ નમૂનો લીધો છે એનું તમે દબાણ ઘટાડો તો એનું તાપમાન પણ ઘટે છે. દબાણ ઘટાડો, તાપમાન ઘટે, વાયુ પોતાની વાયુ સ્થિતિ જાળવી રાખે ત્યાં સુધી આપણે દબાણ ઘટાડશો એમ તાપમાન ઘટશે. પછી આપણે લાક્ષણિક આલેખ આગળ વધારી અને સમજી શકીશું. તો આ સંબંધ પ્રમાણે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપણે લાક્ષણિક રીતે દોરીએ તો આવી વાત થાય. આલેખ પરથી આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાનનો અર્થ કરી શકીએ આ સંબંધ પ્રમાણે. જો આ દબાણ લઈએ, અહીંયા તાપમાન, આ બાજુ તાપમાન અંશ સેલ્સિયસ, સેલ્સિયસમાં બરાબર 100, 200, 300, 100 સેલ્સિયસ, 200 સેલ્સિયસ, 300 સેલ્સિયસ તાપમાન સેલ્સિયસમાં લીધું. આ બાજુ માઈનસ -100 સેલ્સિયસ, -200, -300 આ દબાણ, બરાબર? આદર્શ વાયુ અવસ્થા સમીકરણનો ઉપયોગ કરી આપણે આપેલ ચોક્કસ જથ્થાના ચોક્કસ કદના વાયુ માટે P ચલે છે T સંબંધ મળે છે. તો P ચલે છે T નો અર્થ શું થયો છે કે આપણે જે વાયુ ધ્યાનમાં લીધો છે જે આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું પાલન કરે છે એટલે કે આદર્શ વાયુ છે. તો હવે એના માટે એમ કહેવાય કે કોઈ એનું ચોક્કસ સ્થિતિ ધ્યાનમાં લો કે જ્યાં એનું કોઈ ચોક્કસ મૂલ્યનું દબાણ છે, એનું કોઈ ચોક્કસ તાપમાન છે. આ સંબંધનું પાલન થાય તો તમે વિચારો કે દબાણ જેમ ઘટે એમ તાપમાન એ શું થશે? ઘટશે. તો આપણે આ રીતે આલેખ દોરી શકીએ. પહેલા તમે અહીંથી વિચારો, આ પાછળનો આલેખ થશે. પહેલા આ વિચારો, આલેખ આમ આવે છે, આમ
આ સંબંધનું પાલન થાય, અહીંથી શરૂ થાય છે, આલેખ આમ બીજો આવતો જાય, બીજો આવતો જાય છે એટલે દબાણ અહીં ઘટે છે, તાપમાન અહીં શું થાય છે? ઘટે છે. પી ચલે છે ટી, સુરેખ આલેખ આવે. કોઈ પણ બે રાશિ એકબીજાના સમપ્રમાણમાં હોય ને તો એનો આલેખ કેવો હોય? સુરેખ હોય. બે રાશિ એકબીજાના સમપ્રમાણમાં હોય તો એનો આલેખ કેવો થાય? સુરેખ. મિત્રો કેમ હસુ આવ્યા કરે? હસુ કેમ આવ્યા કરે છે વારંવાર? હે પાછળ નહીં, હું જોઉં છું. પી ચલે છે, પી છે. આનો અર્થ એવો થાય કે જો દબાણ ઘટે તો તાપમાન ઘટે. ખાલી અહીંની વાત નથી, કોઈ બે રાશિઓનો સંબંધ તમને કોઈ પરિસ્થિતિમાં સમપ્રમાણતાનો મળ્યો, આ રાશિ આના સમપ્રમાણમાં છે આવું તમને ખબર છે, તો એનો તમે આલેખ દોરો ને તો એ આલેખ કેવો આવે? સુરેખ આવે. બરાબર? તો અહીંયા આપણને આ સમપ્રમાણતાનો સંબંધ મળ્યો છે. જો પી ચલે છે, ટી આપેલ જથ્થાનો વાયુ છે, એનું કદ અચળ રાખ્યું છે, અને વાયુના કદ માટે હમણાં વાત કરી પ્રમાણે વાયુનું કદ છે ને કે જે બંધ પાત્રમાં વાયુ ભર્યો હોય એ બંધ પાત્રના કદને જ વાયુનું શું કહેવાય? કદ કહેવાય. તમે એક રબરનો ફૂગો ખોલાવ્યો, બરાબર? તો એ રબરના ફૂગાની અંદર જે વાયુ છે એનું કદ કેટલું? તો કે ફૂગાના કદ જેટલું. વાયુનું કદ એટલે જે પાત્રમાં છે એ પાત્રનું કદ, એ કોનું કદ કહેવાય? વાયુનું. દાખલાઓમાં બરાબર આ બધી હકીકતો આપણે વાપરવી પડશે. ઘણી વખત તમને એમ કહી દીધું કે બંધ પાત્રમાં વાયુ ભરેલો છે, બીજું ચોખવટ ન કહી દીધું એનું કદ અચળ છે એવું ચોખવટ ન કહી દીધું. પણ જો એમ કહી દીધું હોય કે વાયુ બંધ પાત્રમાં ભર્યો છે તો એનો અર્થ એનું કદ કેવું? અચળ. બંધ પાત્રમાં છે એ પાત્રનું કદ એ જ વાયુ નમૂનાનું કદ. કેમ કે વાયુને પ્રસરવા માટે જગ્યા જ નથી, બંધ પાત્ર છે. બંધ પાત્રનું જે કદ થાય એ જ એનું કદ થાય. જો વાયુ પ્રસરણ પામે એવી જગ્યા હોય તો કદમાં વધારો થઈ શકે ને. સમજો વાત? આપણે થર્મોમીટર કે એવી કોઈ ટ્યુબની વાત કરો, ટ્યુબમાં તમે પ્રવાહી ભર્યું છે, પ્રવાહી આપણે સરખામણી કરીએ, પ્રવાહી ભર્યું છે, તાપમાન વધારો તો એને પ્રસરવા માટે જગ્યા છે તેનું કદ વધે છે. પણ વાયુ નમૂનો જે બંધ પાત્રમાં ભર્યો હોય એ બંધ પાત્રનું કદ હોય એ જ વાયુ નમૂનાનું શું કહેવાય? કદ. એટલે બંધ પાત્ર એવો શબ્દ હોય ને તો કદ અચળ, એનો અર્થ એવો થાય આપેલ બંધ પાત્રમાં રહેલા વાયુ નમૂનાનું કદ કેવું કહેવાય? અચળ. તો આપણે અહીંયા કદ અચળ રાખ્યું છે, બરાબર? આ રીતે જથ્થો અચળ રાખ્યો છે. જે બંધ પાત્રમાં વાયુ ભર્યો છે એમાંનો એકેય કણ પાત્રની બહાર નથી જતો કે બહારથી કોઈ અન્ય કણ અંદર જતો નથી. જથ્થો કેવો રહ્યો? અચળ. બરાબર? જથ્થો નથી બદલાતો, કદ નથી બદલાતું. આ તો અચળ જ છે. પી ચલે છે, ટી. હવે આ હકીકત આલેખમાં આપણે જોઈએ. અહીંયા દબાણ લીધું, અહીંયા તાપમાન લીધું સેલ્સિયસમાં. આ બાજુ આ 100 સેલ્સિયસ, 200, 300, આ બાજુ માઇનસમાં -100, -200, -300. સેલ્સિયસમાં તો માત્ર પ્લસમાં હોય અને માઇનસમાં હોય, બરાબર? અહીંયા પ્લસ લખવાની જરૂર નહીં, ન લખ્યો એટલે પ્લસ જ ગણાય. આ સેલ્સિયસમાં છે. હવે વિચારો છો સીધો સંબંધ સમપ્રમાણતા કે તમે કોઈ એક બિંદુ આ લીધું, આ બિંદુને અનુરૂપ આપેલ વાયુ નમૂનો અચળ કદનો, અચળ જથ્થાનો, જેનું આ ચોક્કસ દબાણ છે. આપણે કોઈ મૂલ્ય નથી યાદ રાખવાનું, ખાલી લાક્ષણિકતા સમજવાની. આ એક દબાણ છે, બરાબર? આ દબાણ છે, આ એક તાપમાન છે, બરાબર? હવે તમે આ સંબંધ પ્રમાણે વિચારો, દબાણ ઘટાડો તો તાપમાન શું થશે? ઘટશે. સપ્રમાણતાનો સંબંધ છે એટલે સુરેખ રીતે આલેખ આમ નીચે આવશે. આમ નીચે આવતો જાય, આમ નીચે આવે ને. દબાણ ઘટ્યું, તાપમાન ઘટ્યું, દબાણ ઘટ્યું, તાપમાન ઘટ્યું, આ રીતે ઘટતું જાય, બરાબર? આપેલ વાયુ નમૂનો કે જેની ઉપર તમે પ્રયોગ કરો છો એ પોતાનું વાયુ સ્વરૂપ જાળવી રાખે ત્યાં સુધી દબાણ ઘટાડો તો તાપમાન ઘટ્યા કરે. પ્રાયોગિક રીતે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી તમે આ અવલોકન મેળવી પણ શકો. ધારો કે આલેખ અહીંયા સુધી આવ્યો, આપણે અહીંયા
બરાબર. પછી આગળ હવે વાયુ નમૂનો પોતાનું વાયુ સ્વરૂપ જાળવી શકે એવી પરિસ્થિતિ નથી, તો હવે લાક્ષણિકતા લંબાવવાની, આલેખને આમ ફૂટપટ્ટી મૂકી લંબાઈ દેવાનો, બરાબર. અહીંયા સુધી આલેખ વાસ્તવિક રીતે મળ્યો ધારો કે, પછી આગળ હવે પ્રાયોગિક રીતે શક્ય નથી, તો આટલો જે આલેખ મળ્યો આપણને ત્યાં આમ સ્કેલ મૂકી અને ઈ આલેખ જે રીતે આગળ વધતો હતો ને એને લંબાઈ દેવો. લંબાવશો એટલો લંબાવવાનો આલેખને કે જેથી તાપમાન અક્ષને છેદે. તો આ આલેખ તાપમાન અક્ષને જ્યાં છેદે ઈ મૂલ્ય એક ચોક્કસ મૂલ્ય છે, ગમે તે હોય નહીં. ઈ મૂલ્ય આટલું હોય -273.15. આને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપ. કયાતમાં જો કદાચ પ્રાયોગિક રીતે શક્ય ન બનતું હોય છે તે વાયુ માટે, પણ આલેખની રીતે આપણે કહી શકીએ આ બિંદુ જે આવ્યું, આ બિંદુ જ્યાં તાપમાન આટલું મળશે, આ બિંદુનું અનુરૂપ દબાણ શું થઈ ગયું? શૂન્ય. દબાણ ઘટી શૂન્ય થયું. જો આમ જેમ દબાણ ઘટાડ્યું તાપમાન ગયું, દબાણ ઘટીને શૂન્ય થાય ત્યારે મળતું તાપમાન, આ સમીકરણનું જે પાલન કરે છે એ વાયુ માટે મળતું તાપમાન -273.15 સેલ્સિયસ હોય છે, જેને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન. આલેખની રીતે બોલીએ તો એમ કહેવાય કે આ સંબંધ પ્રમાણે દબાણ ઘટાડતા તાપમાન ઘટશે અને P વિરુદ્ધ T ના સુરેખ આલેખને લંબાવતા ઈ તાપમાન અક્ષને જ્યાં છેદે ઈ મૂલ્યને, તાપમાનના ઈ મૂલ્યને જે આટલું હોય છે શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન. બરાબર. વાયુનો પ્રકાર ગમે તે હોય, વાયુની ઘનતા ગમે તે હોય, વાયુનું ઉષ્મીય પ્રસરણ ગમે તે હોય, પણ દરેક વાયુ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાન તો કેવું મળે છે? એક શરૂઆતની પરિસ્થિતિમાં દબાણ તાપમાનના મૂલ્યો દરેક વાયુ માટે જુદા જુદા મળતા હોય છે તે વચ્ચેની સ્થિતિ, પણ છેલ્લું જે શૂન્ય દબાણે તાપમાન મળે ને એ બધા માટે કેવું મળે છે? એક જ. એટલે જ તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય કે જે વાયુના પ્રકાર પર આધારિત નથી. નિરપેક્ષ એટલે કોઈ ઉપર આધારિત નથી. બરાબર. આ ઓક્સિજન માટે આટલું મળે છે ને બીજા માટે બીજું મળે છે એ વાત નથી. કોઈ પણ વાયુ એ આદર્શ વાયુની જેમ વર્તે તો જો એનું દબાણ ઘટાડીને શૂન્ય કરી શકાય તો શૂન્ય દબાણે આપેલ વાયુનું તાપમાન કેટલું હોય? -273.15 સેલ્સિયસ. જે વાયુના પ્રકાર પર આધારિત નથી. આ દરેક વાયુ માટે કોઈ પણ ઘનતાનો વાયુ હોય, બરાબર, એનું ઉષ્મીય પ્રસરણ ગમે તે હોય. ઉષ્મીય પ્રસરણ એટલે તાપમાન સાથે કદમાં થતો ફેરફાર. દરેક વાયુ માટે આ જુદું જુદું એ ગમે તે હોય, પણ શૂન્ય દબાણે એનું અંતિમ તાપમાન જે મળે એ એક જ હોય બધામાં. એટલે આ મૂલ્યને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય છે, જે વાયુના પ્રકાર પર આધારિત હોતું. બરાબર. આપણે બીજો આલેખ દોરીએ તો ત્રણેક જુદા જુદા વાયુ સમજ્યા આખી વાત? જો આવા ત્રણ, બરાબર, આપણે કોઈ વાયુના નામ નથી લખવાના, ખાલી આમ સાંકેતિક રીતે ત્રણ વાયુઓ છે, A, B અને C. વાયુ A, વાયુ B, વાયુ C. અહીંયા આપણે દબાણ લીધું, આ તાપમાન, બરાબર. આ મૂલ્ય નથી લખવા, ખાલી લાક્ષણિક રેખા દર્શાવવા. આ તાપમાન આમ ધનમાં સેલ્સિયસમાં, આ બાજુ ઋણ. હવે તમે વિચારી શકો છો કે આ ત્રણેય જુદા જુદા વાયુ છે, A, B, C. દરેકની ઘનતા જુદી, પ્રકાર જુદા છે, દરેકના ઉષ્મીય પ્રસરણ જુદા છે. પ્રારંભિક સ્થિતિ A ની અહીંયા છે, B ની બિંદુ અહીંયા છે આલેખમાં, C નું બિંદુ આલેખમાં અહીંયા છે. એટલે કે જો A માટે આટલા દબાણે આ તાપમાન છે, B માટે આટલા દબાણે આ તાપમાન છે, C માટે આટલા દબાણે આ તાપમાન છે. તો દરેક માટે કઈ સરખી વાત તો નથી ને? દરેક માટે જોડ તો જુદી જુદી થઈ ને. દરેક માટે કઈ સરખા દબાણે હરખું તાપમાન અહીંયા છે નહીં. સમજો છો વાતને? પણ જો તમે આ સંબંધ પ્રમાણે વાયુનો પ્રકાર ગમે તે હોય તો દબાણ ઘટાડો તો તાપમાન ઘટશે, અને અંતિમ શૂન્ય દબાણે તો દરેકનું તાપમાન એક જ હશે. આ મૂલ્ય દરેક માટે છેલ્લું હરખું મળે, વચ્ચેની વાત જુદી હોય છે, બરાબર.
માઇનસ 273.15 અંશ સેલ્સિયસ. જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. બરાબર? તો આપણે ઘણી માહિતી આપી દઈએ કે P એટલે છે P પ્રમાણ. આપેલ જથ્થાના અચળ કદના વાયુનું દબાણ ઘટાડતા તાપમાન ઘટે છે. જો દબાણ ઘટાડી શૂન્ય કરી શકાય વાયુનું અંતિમ તાપમાન આટલું મળે અથવા તો આલેખ છે કે તાપમાન અક્ષને 273.15 સેલ્સિયસ પાસે છેદે છે. એટલે કે P વિરુદ્ધ T નો આલેખ સુરેખા આ આલેખને લંબાવતું તે તાપમાન અક્ષ એટલે જે અક્ષ પર આપણે તાપમાન લીધું છે ને એ તાપમાન અક્ષ છે. આ તાપમાન અક્ષને -273.15 અંશ સેલ્સિયસ પાસે છેદે છે. તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન બરાબર. અને બીજી એક વાત કરવો કે કોઈ પણ વાયુ માટે બરાબર જુદા જુદા કોઈ પણ વાયુ માટે જુદી જુદી ઘનતા ધરાવતા જુદું જુદું ઉષ્મીય પ્રસરણ ધરાવતા કોઈ પણ વાયુ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાન તો સમાન જ હોય છે. બરાબર. અને કેલ્વિન માપક્રમની શરૂઆત અહીંથી થાય. બરાબર. આ 0 કેલ્વિન કહેવાય. કેલ્વિનમાં 0 કેલ્વિન કહેવાય. સેલ્સિયસમાં કહેવાય -273.15. કેલ્વિન ક્યારેય માઈનસમાં ન હોય. બરાબર. આ અહીંથી શરૂ થાય કેલ્વિન 0 થી. સેલ્સિયસમાં આટલું કેલ્વિનમાં લખો તો 0 કેલ્વિન. નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિન બરાબર -273.15 અંશ સેલ્સિયસ. એટલે કેલ્વિન માપક્રમનો પાયો જ આ છે. અહીંથી શરૂ થાય.